આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લો પ્રવાસનનું વિશ્વસનીય અને વૈશ્વિક સ્થળ બન્યું છે તેવું કચ્છના માંડવી ખાતેના રમણીય દરિયાકાંઠે ગઈકાલે રાજ્યના પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે માંડવી બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું. કચ્છમાં રણ ઉત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે તેવું જણાવતા તેમણે કચ્છના પ્રવાસનના વિકાસનો શ્રેય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યો હતો. આજે કચ્છ એ ઉદ્યોગ, પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. સમગ્ર દેશ, દુનિયા અને ગુજરાતમાંથી કચ્છને જોવા અને માણવા લોકો આવી રહ્યા છે. કચ્છમાં વિકસેલા પ્રવાસનના લીધે સ્થાનિક હસ્તકલાને તેમજ લોકોને પ્રોત્સાહન અને રોજગારી મળી છે. રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કચ્છના વિવિધ દરિયાકાંઠાના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વોટર સ્પોર્ટ્સ એડવેન્ચરનો વિકાસ કરાશે. તેમણે સ્વદેશી અપનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે રણ, દરિયો, ડુંગરની ત્રિવેણી પ્રકૃતિ ધરાવતા કચ્છની ક્ષમતાને ઓળખવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરીને ધરતીકંપ બાદ કચ્છને બેઠું કરવા ઉપરાંત પ્રવાસન ક્ષેત્રે આજે કચ્છને વિશ્વના નકશામાં મૂક્યું છે. કાર્યક્રમના આરંભે રાજ્યમંત્રીશ્રીએ દરિયાની લહેરો સાથેનો રંગબેરંગી લેઝર સાઉન્ડ શો, રેત શિલ્પને નિહાળ્યા બાદ ફૂડ સ્ટોલ તથા ક્રાફ્ટ સ્ટોલની મુલાકાત લઈને કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 11 દિવસીય બીચ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઇવ મ્યુઝિક પરફોર્મન્સ, હેન્ડીક્રાફ્ટના સ્ટોલ, લેઝર લાઇટ શો, રેત શિલ્પ સહિતના આકર્ષણો પ્રવાસીઓને રોમાંચિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જી રામજી બિલ 2025ને મંજૂરી આપી છે. સંસદે શિયાળુ સત્ર દરમિયાન આ બિલ પસાર કર્યું. આ કાયદો ગ્રામીણ પરિવારો માટે વૈધાનિક વેતન રોજગાર ગેરંટીને નાણાકીય વર્ષમાં 125 દિવસ સુધી લંબાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ગ્રામીણ રોજગાર નીતિમાં સુધારા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાત એટીએસે બાતમીના આધારે કચ્છના રાપરમાંથી હરિયાણાના નવીન બોક્સર ગેંગના શૂટર વિકાસ ઉર્ફે ગોલુ શેરાણની ધરપકડ કરી છે. વિકાસ નાગેશ્વર પાર્ક આરો પ્લાન્ટ કંપનીમાં પોતાના પરિચિતને ત્યાં રોકાયો હતો. એટીએસે દિંકેશ ગર્ગની પણ ધરપકડ કરી છે. એટીએસની પૂછપરછમાં સામે આવ્યું છે કે વિકાસે 4 સપ્ટેમ્બરે હરિયાણાના ભિવાલી શહેરના કોર્ટ પરિસરમાં અજય તથા રોહિત સાથે મળી લવજીત નામના વ્યક્તિની હત્યા કરી હતી. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા અબડાસા વિધાનસભા વિસ્તારના નખત્રાણા તાલુકાના 8 તથા અબડાસા તાલુકાના 2 સહિત 10 નવા પંચાયત ઘરના નવનિર્માણ માટે 2 કરોડ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. નખત્રાણા તથા અબડાસાના વિવિધ ગામોમાં પંચાયત ઘર બનાવવાની આવશ્યકતાને ધ્યાનમાં લઈને દરખાસ્ત કરાઈ હતી, જે અંતર્ગત અબડાસા તાલુકાના નાંગિયા, ભાચુંડા, નખત્રાણા તાલુકાના ઉખેડા, ખીરસરા, રોહા, દેવપર યક્ષ, તાવડા મોટા, નાગલપર, મંગવાણા, રસલિયા, ભીટા પ્રત્યેક પંચાયત ઘર દીઠ ₹25 લાખ ફાળવાયા છે. ચારણ સમાજમાં શિક્ષણ અને સંસ્કારની જ્યોત જગાવનારા આઈ સોનલમાની 102મી જન્મજયંતિ આજે ઉજવાઈ રહી છે. પોષ શુદ્ધ બીજના ઉજવાતી તેમની જન્મજયંતિની ચારણ સમાજ સોનલ બીજ તરીકે ઉજવણી કરે છે. આઈ સોનલમાં 14 વખત કચ્છમાં આવ્યા હતા. તેમના જ પ્રયાસોથી માંડવીમાં લક્ષ્મણરાગ ચારણ બોર્ડિંગની સ્થાપના થઈ હતી. આજે સોનલ બીજ નિમિત્તે ભુજ, માંડવી, આદિપુર, ઝરપરા, ભુજપુર, કાઠડા, મઢડા વગેરે સ્થળે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભારતીય મહિલા ટીમે શ્રીલંકા મહિલા ટીમને પ્રથમ T20 મેચમાં 8 વિકેટે હરાવી વિજયી આરંભ કર્યો છે. વિશાખાપટ્ટનમ ખાતેની 5 મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાએ 6 વિકેટના ભોગે 121 રન કર્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમે 2 વિકેટ ગુમાવી 122 રન કરી મેચ જીતી લીધી હતી, જેમાંથી જેમી માહે સૌથી વધુ 69 રન કર્યા હતા. રાજ્યમાં આગામી 2 દિવસ બાદ ઠંડીનું જોર ફરી વધવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું, પૂર્વ દિશાના ઠંડા પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે. જો કે ઠંડી વધશે પણ રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપને કારણે એક સાથે 2 ઋતુની અસર પણ જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં સૌથી ઓછું 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ઉષ્ણતામાન નલિયા ખાતે નોંધાયું, જ્યારે ભુજમાં 18 ડિગ્રી, અંજાર, ગાંધીધામમાં 15.1 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.